નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। લગ્ન પ્રસંગ મંદિરમાં પુષ્પવર્ષા માટે હેલિકોપ્ટર બુકિંગ 66% વધ્યું। 2 વર્ષમાં 400 ટ્રીપનું બુકિંગ। ચાર વર્ષે મળશે બીએસ ઓનર્સની ડિગ્રી। ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી શરૂ થશે બીએસના ગ્રેજ્યુએશન કોર્સ। વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની પણ મળશે તક। વીર નર્મદ યુનિવર્સિટીમાં ગેરરીતિના નિયમ કડક બનાવાયા। ઉત્તર વહીમાં નાણાં મૂક્યા તો 2500 દંડ। 6 માસ પરીક્ષા નહીં આપી શકો। ચૌદથી 17 સુધી બ્લોક ઘણી ટ્રેનો રદ। અમુક શોર્ટ ટર્મિનેટ। વિરાર ભરૂચ એક્સપ્રેસને વિરારથી સુરત સુધી ચલાવાશે। સુરતથી ભરૂચ નહીં જઈ શકે। ચકાસણી કરવાની કામગીરી। બોર્ડની પરીક્ષા પૂરી થતા પહેલા જ 16 માર્ચથી ઉત્તર વહીની ચકાસણી શરૂ થશે। સમાચારોમાં વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 50,000 ગુણી ઘઉંની આવક જોવા મળી છે। ઘઉંની 45,000 ગુણીની આવક જોવા મળી। લોકવન, ટુકડા અને અન્ય ઘઉં પણ આવેલ છે, જેમાં ગોંડલ યાર્ડમાં લોકવન અને ટુકડા ઘઉં વધારે આવે છે। યાર્ડમાં ઘણી હરાજીમાં 20 કિલો ઘઉંના ભાવ 500 થી 750 સુધીના બોલાયા હતા। મોટી સંખ્યામાં ખેડૂતો ઘઉં લઈને ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચતા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2024ની પરીક્ષા આગામી તારીખ 31 માર્ચ 2024ના રવિવારના રોજ સવારે 10 થી 4 દરમિયાન યોજાશે। અગાઉ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2024ની પરીક્ષા તારીખ 2/4/2024ને મંગળવારના રોજ યોજાનાર હતી। સોરઠ પંથકમાં ઉનાળુ પાકની સિઝન શરૂ થઈ ચૂકી છે, ત્યારે જૂનાગઢ યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે જ ભાવની વાત કરીએ તો ઘઉં લોકવન પ્રતિમન 450 થી 596, જ્યારે ટુકડા 460 થી 626, જ્યારે તુવેર 2078 અને ધાણા 1840 અને ધાણી 2205 તેમજ તલ 2780ના ભાવે વેચાયા હતા। આ સાથે જીરુની બજારમાં પણ થોડો સુધારો જોવા મળ્યો હતો અને 4500 થી લઈ 5200 સુધીના ભાવ રહ્યા હતા। બીજી તરફ નજર કરીએ તો જૂનાગઢ આસપાસનો વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। છેલ્લા ઘણા સમયથી અહીં આવતા પ્રવાસીઓમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે। સોમનાથ, સાસણ, દીવ અને આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓ ગિરનારની મુલાકાત લેતા હોય છે। જૂનાગઢ આવનાર પ્રવાસી રોપવેની મુલાકાત લેતા હોય છે। જામનગરમાં 17 માર્ચ સુધી મહત્તમ તાપમાન વધીને 34 ડિગ્રી રહેશે। અંશતઃ વાદળછાયા વાતાવરણની આગાહી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે। ભેજનું પ્રમાણ ઘટશે। આ સમયગાળામાં 13 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ કરેલી આગાહી અનુસાર તારીખ 13 થી 17 માર્ચ સુધી જામનગર શહેર જિલ્લામાં મહત્તમ તાપમાન 32 થી 34 ડિગ્રી વચ્ચે રહેશે। જામનગર માર્કેટિંગ યાર્ડ નવા ઘઉંની આવક શરૂ થઈ છે। મંગળવારે ઘઉંનો ભાવ 558 બોલાયો હતો। 1848 ખેડૂત આવતા તેમજ 74,474 મણ જણસ ઠલવાઈ હતી। ચણા, જીરું, ધાણાની વધુ આવક થઈ હતી। જામનગર યાર્ડમાં મંગળવારે ઘઉંની આવક નોંધાઈ હતી, તેમજ ચણાની 16,553, મગફળીની 2,440, એરંડાની 910, રાયડાની 5,435, લસણની 597, કપાસની 6,590, વટાણાની 399 મણ આવક નોંધાઈ હતી। બીજી તરફ વાત કરીએ તો ખેરાલુમાં છેલ્લા 2 વર્ષથી રેલવે સ્ટેશનથી માંડી તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર હોવા છતાં એક પણ ટ્રેન ચાલુ નહીં કરાતા સ્થાનિક રેલ રોડ મુસાફર મંડળે ગાંધીનગર સુધી આવતી, ઉજ્જૈન અને વડનગર સુધી આવતી વલસાડ એક્સપ્રેસને ખેરાલુ સુધી લંબાવવા માંગણી કરી છે। અગાઉ ખેરાલુ રેલ રોડ મુસાફર મંડળે સાંસદ ડાભીને પણ રજૂઆત કરી હતી।
16મી માર્ચથી ઉત્તરવહી ચકાસણી શરૂ થશે। વડોદરા શહેરમાં ધોરણ 10-12ના 15 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 1500 શિક્ષકો પેપર તપાસશે અને એપ્રિલ માસમાં પરિણામો જાહેર કરી દેવાશે। બોર્ડ પરીક્ષાઓનો તમામ પેપર પૂર્ણ થાય તે પહેલા જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરી દેવાશે। લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એપ્રિલ મહિનામાં બોર્ડના પરિણામો જાહેર કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે। પશ્ચિમ રેલવેના સુરત વડોદરા રેલવે સ્ટેશનના ભરૂચ યાર્ડને રિમોડેલિંગ કરવા માટે ટ્રાફિક બ્લોક લીધો છે, જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ રહેશે। ઉલ્લેખનીય છે કે આ પૈકી ઘણી ખરી મેમુ ટ્રેનો છે જેનો ઉપયોગ પાસ હોલ્ડરો કરે છે। વિરાર ભરૂચ એક્સપ્રેસને વિરારથી સુરત સુધી જ ચલાવાશે, સુરતથી ભરૂચ નહીં જઈ શકે। વીર નર્મદ યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષા શરૂ થઈ છે। એપ્રિલથી એટીકેટી રેગ્યુલર પરીક્ષા શરૂ થશે, જે માટે યુનિવર્સિટીએ નિયમ કડક કર્યા છે। હવે કોઈ પણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને ₹2500 પેનલ્ટી સાથે 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષાનો લાભ મળશે નહીં। કાપલી કે માઇક્રો ઝેરોક્સ સહિતનું કોઈ પણ લખાણ મળશે તો તેને 500 પેનલ્ટી સાથે પૂરક પરીક્ષાનો લાભ નહીં મળે। 3 મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં મળે। એક વખત ગેરરીતિમાં પકડાયા બાદ ફરી પકડાશે તો આગળની પરીક્ષામાં બેસવા દેવાશે નહીં અને ₹2000 પેનલ્ટી સાથે પરિણામ રદ કરાશે તથા પૂરક પરીક્ષામાં બેસવા દેવાશે નહીં। પરીક્ષા કેન્દ્રના તમામ બ્લોક અને સ્ટ્રોંગ રૂમના કેમેરા ફરજિયાત ચાલુ રાખવા, જો તેમ ન હશે તો તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર રદ કરી દેવાશે। કોલેજે લોકલ સ્ક્વોડ બનાવી પરીક્ષા વિભાગ ટીમ માંગે તો આપવી। હવે વિદ્યાર્થી યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખવામાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરશે તો પછી તેને ₹1000ની પેનલ્ટી થશે। તે જ સાથે વિદ્યાર્થીએ માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ આપવું પડશે અને તે આપશે તો જ આગામી પરીક્ષાનું ફોર્મ ભરી શકાશે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી 4 વર્ષના બેચલર ઓફ સાયન્સના ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવામાં આવશે। અત્યાર સુધી કુલ 35 જેટલી કોલેજોએ 4 વર્ષના બેચલર ઓફ સાયન્સ ચલાવવાની મંજૂરી માટે અરજી કરી છે, જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનર્સની ડિગ્રીને બેચલર ઓફ સાયન્સ તરીકે નામકરણ કર્યું છે। એટલે કે જે વિદ્યાર્થી 4 વર્ષનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરશે તેને બેચલર ઓફ સાયન્સ તરીકેની ડિગ્રી પ્રાપ્ત થશે। આ અંગે યુનિવર્સિટીમાં બેઠક પણ યોજાઈ હતી, જેમાં જુદી જુદી કોલેજના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। 4 વર્ષનો બેચલર ઓફ સાયન્સ કર્યા બાદ માસ્ટર લેવલનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને માત્ર 1 વર્ષની અભ્યાસ કરવાનો રહેશે, જેથી બેચલર ઓફ સાયન્સ કરનાર વિદ્યાર્થીઓને MS એટલે કે માસ્ટર ઓફ સાયન્સ નામનો માસ્ટર લેવલનો કોર્સ કરવાનો રહેશે, જેની સમયમર્યાદા 1 વર્ષની રહેશે। યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરાયેલા બેચલર ઓફ સાયન્સ અભ્યાસક્રમ બાબતે શહેરની વિવિધ કોલેજોના આચાર્યો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી। મહત્વની બાબત એ પણ છે કે બેચલર ઓફ સાયન્સના 4 વર્ષના ગ્રેજ્યુએશન કક્ષાના અભ્યાસક્રમની સાથે 3 વર્ષનો ગ્રેજ્યુએશનનો કોર્સ પણ યથાવત રહેશે, પરંતુ જો 3 વર્ષના ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીને બેચલર ઓફ સાયન્સની ડિગ્રી લેવાની ઈચ્છા થાય તો માત્ર બીજા વર્ષના અંતે તેમાં પ્રવેશ મેળવી શકાશે। ગુજરાતમાં હેલિકોપ્ટરની અછત વચ્ચે બુકિંગની ડિમાન્ડ વધી રહી છે। ડિસેમ્બરથી માર્ચ સુધીમાં યોજાનારા લગ્ન પ્રસંગ, મંદિરના કાર્યક્રમમાં પુષ્પવર્ષા, ધાર્મિક પ્રસંગો માટે હેલિકોપ્ટરના બુકિંગમાં વધારો થયો છે। વર્ષ 2022માં 150 ટ્રીપ્સ હતી, જ્યારે 2023માં વધીને 250 કન્ફર્મ બુકિંગ થયા હતા। આમ બુકિંગમાં સીધો 66% વધારો થયો છે। મહત્વનું એ છે કે ગુજરાત અને રાજસ્થાનમાં અમદાવાદ ખાતે હેલિકોપ્ટર ભાડે આપવાની એકમાત્ર કંપની છે જેમની પાસે 2 હેલિકોપ્ટર ઉપલબ્ધ છે। હેલિકોપ્ટરની અછત ચૂંટણી વખતે જોવા મળે છે। આ સમયે જલ્દી મળતા ન હોવાથી મુંબઈ, દિલ્હી અને જયપુરથી કલાકના 2.50 લાખમાં બુક કરાવી મંગાવવા પડે છે। હેલિકોપ્ટર ઓછા હોવાથી લગ્ન સિઝન શરૂ થતાં હેલિકોપ્ટરનું પ્રતિ કલાકનું ભાડું સામાન્ય દિવસોમાં 1 થી સવા લાખથી વધારી સીધું 1.5 થી 2 લાખ કરી દેવાય છે। તેમ છતાં સમાજમાં વટ મારવા ઊંચું ભાડું ચૂકવીને પણ હેલિકોપ્ટરનું બુકિંગ કરાવી રહ્યા છે। આમ વિવિધ જગ્યાએ યોજાનાર લગ્નના જાનમાં લઈ જવા 250 વખત હેલિકોપ્ટરનો ઉપયોગ થયો છે। તેમજ એરોસ્ટ્રાન્સ કંપનીના મેનેજર આદિત્ય શાહે ગુજરાતમાં હેલિકોપ્ટર ચાર્ટરના બુકિંગમાં અનેક ગણો વધારો થયો છે। તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।